હે ઓય હા આજ તો હું દુકાને મગ લેવા ગઈ હતી હા તો દુકાનવાળાને છેતરી નાખ્યા મેં એ કઈ રીતે? મેં દુકાનવાળાને કીધું મને 500 મગ આલ બરાબર દુકાનવાળા જોખીને આલતો તો તો મેં કીધું મને જોખીને નહીં જોતા તું 500 મને ગણીને આલ કે તો એને તો 500 ગણીને આલ્યું પછી 100 બી મને વધારે મગ આલ્યા તો આપણે 600 મગ આવી ગયા બોલો મેં છેતરી નાખ્યા દુકાનવાળાને લોબા જેવી એને તને નહીં છેતરે. આ 100 ગ્રામે મગ નહીં એની અંદર તું છેતરાણી છે બોગા જેવી. ક્યાંથી જાડી બુદ્ધિનો ભટકાણો? જા જોકીને 500 મગ લઈને આય જા. કાંઈ સમજણ પડે છે કે નહીં પડતી? આવા ને આવા ભટકાઈ ગયા છે. ક્યાંથી શીખવા જાડી બુદ્ધિના ભટકાણા છે? હે હું કેવું તમારું? चीटिंग करता है तू। મમ્મી હા બેટા મેડમ કહી શકું મમ્મી ને મેડમ કહી શકાય બેટા મમ્મી શીખવાડે ને એટલે મમ્મી ને મેડમ કહી શકાય અરે હું મેડમ નો મમ્મી કહી શકું મેડમ નો મમ્મી કહેવાય બોરે તું બોરે આપણે એક ગેમ રમીએ. ચાલો એક લાફો જેવો ખાય ને હા અને આ બોલી જાય ને એ ગેમ હારી ગયો. બરાબર? अच्छा ठीक है. नहीं सारुण के यहाँ कुछ तो હવે મારી વારી ચલો कोई ना कोई करता આ બોલી ગયો હું હારી ગયો. ફરીથી રમશું આખા ગેમ. લો જમી લો એક પતિ પત્ની નો સંબંધ કેવો સરસ છે જ્યાં કે આ રોટલી અને શાક નો સંબંધ છે ને એવો એક પતિ પત્ની નો સંબંધ છે બોલો રોટલી તમે છો અને શાક હું છું બોલો કેટલું સરસ લાગે નહીં એ વાત તો 100% ની છે. अच्छा પણ તારી વાત તો 100% સાચી છે. પણ આ રોટલી જોડે રોજ શાક અલગ અલગ મળે તો બહુ મજા પડી જાય. શું કેવું તમારે? ખોટી વાત છે? કરો કોમેન્ટ અને જમી લેજો પાછા. આવું ના કરતા.